નમસ્કાર, સ્વાગત છે સીએનબીસી બજારના ડિજિટલ પ્લેટફોર્મમાં. ભારતે પહેલા મેચમાં, ખાસ કરીને સુપર 8ના મેચમાં ઇન્ડિયા વર્સિસ અફઘાનિસ્તાનનો જે મેચ હતો એમાં બહુ સારી શરૂઆત કરી છે અને બહુ સારી જીત સાથે આગળ વધ્યા છે. હવે બીજો મેચ છે એ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે છે અને આજે રમાશે સાંજે એન્ટીગુઆમાં. એટલે હવે જોવાનું રહ્યું કે આ મેચમાં આપણે કઈ રીતના આગળ પ્રદર્શન કરીએ છીએ. આપણી સાથે સ્પોર્ટ્સ પત્રકાર અધિરાજ જાડેજા જોડાયા છે. સ્વાગત છે અધિરાજ. પહેલો મેચ બહુ સારો રહ્યો, બહુ સારી રીતે આપણે જીત મેળવી સુપર 8માં. હવે આપણે કઈ રીતના આગળ વધવું જોઈએ? ઓવરઓલ તમારું આ પહેલા મેચ માટેનું શું આકલન છે? પહેલા મેચ સૌથી પહેલાં તો વાત કહું, આપણે જીતી ગયા, જીત સાથે શરૂઆત કરી એઝ યુઝ્યુઅલ જે આપણે લાસ્ટ પ્રોગ્રામમાં વાત કરી હતી. અને કહી શકાય કે સરસ જીત કહેવાય. બેટિંગમાં, બોલિંગમાં, ફિલ્ડિંગમાં અક્ષર પટેલ જે મને કહેવાય કે એની ઇનિંગ જે છે એ ખાસ સારી રહી હતી અને એના બદૌલત આપણે એક ટફ સારા એવા મજબૂત સ્કોર સુધી પહોંચ્યા હતા. અને બાકી જે બોલિંગમાં તમામે સારી બોલિંગ કરી છે. કુલદીપ યાદવ ટીમમાં પાછા આવી ગયા હતા, 2 વિકેટ લીધી. અને બાકી ઓવરઓલ મને બોલિંગમાં કહેવાય કે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે ટીમ ઇન્ડિયામાં આપણા તરફથી. આપણે જ્યારે વાત કરી જ્યારે ફર્સ્ટ મેચ માટેની, એમ જ હતું કે કુલદીપ યાદવને પાછું સ્થાન મળે. જયસ્વાલની પણ વાત કરી, પણ જયસ્વાલને ના મળ્યું અને કુલદીપ યાદવને મળ્યું, જે જરૂરી હતું બોલિંગને આપણી સ્પિનરની સ્ટ્રેન્થ વધારવા માટે. પણ બેટિંગ સ્ટ્રેન્થની વાત કરીએ, ઓપનિંગ પેર રોહિત શર્મા અને વિરાટ કોહલીની એટલી સારી ન રહી. ડિફાઇનિંગ આમ સ્ટાર્ટ સારો હતો પણ એટલો સારો ન રહ્યો જે ડિફાઇનિંગ ઇનિંગ કહી શકાય એવી રીતનું નહોતું. અને એ આપણને લાંબા મોટા સ્કોર માટેનું સ્ટાર્ટિંગ ન મળ્યું, પણ તો પણ સ્કોર સારો રહ્યો. બેટિંગ સ્ટ્રેન્થ હતી કેટલી સુધારવાની જરૂર? કારણ કે સૂર્યકુમાર યાદવનું જોવા જઈએ તો બહુ જ સારું નોક હતી અને એના કારણે આપણને બહુ સારો સ્કોર મળ્યો છે. આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી, આની પહેલાં પણ વાત કરી કે ઓપનિંગ પેર એ કહેવાય જેટલી શરૂઆત સારી એટલો અંત સારો. ઓપનિંગ પેર જેટલું સારો ટોટલ અપાવી જાય છે, જેટલું સારું ઇનિંગ રમે છે, તો પાછળના બેટ્સમેનનો લોડ ઓછો આવે છે. આપણે આની પહેલાં વાત કરી હતી કે શરૂઆત જો સારી હશે ને તો પાછળના બેટ્સમેન, કારણ કે અત્યાર સુધી આપણે ન્યૂયોર્કમાં રમતા હતા, ત્યાં બેટિંગ ઓર્ડર લાંબી જરૂર હતી પિચની અને કન્ડિશન પ્રમાણે. હવે જ્યારે વેસ્ટ ઇન્ડિઝ આવી ગયા છે ત્યારે સ્પિનરની જરૂર પડે, કારણ કે પીચો જે છે એ પીચ બધી સ્પિનર ફ્રેન્ડલી વધારે છે. તો ત્યારે બેટિંગ ઓર્ડરમાં આપણે પ્લસ માઇનસ જે કહી શકીએ કે બેટ્સમેનો છે એ ઓછા થઈ જાય. એટલે લોડ જે છે શરૂઆતના જો લઈ લેશે તો બાકીના મિડલ ઓર્ડર અને એના પછીના જે બેટ્સમેન છે એને લોડ ઓછો હોય. પણ જે લીગની શરૂઆતથી આપણે જોયું કે ઓપનર જે છે રોહિત શર્મા, કોહલી એ સદંતર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા છે. નો ડાઉટ રોહિત શર્મા એક શરૂઆતમાં પહેલી મેચમાં સારું, પણ ત્યાર પછી કંઈ મોટી ઇનિંગ નથી આવી. વિરાટ કોહલી પાસે સૌથી વધારે અપેક્ષા હતી, એ પણ નિષ્ફળ રહ્યા છે, કોઈ મોટી ઇનિંગ રમી નથી શક્યા. જેથીને લોડ જે છે એ મિડલ ઓર્ડર ને પાછળના બેટ્સમેન ઉપર આવે છે. પણ જે અફઘાનિસ્તાન સામેની મેચ હતી, મને સારું એ લાગ્યું કે સૂર્યકુમાર યાદવ પાછો ફોર્મમાં આવી ગયો છે. બેક ટુ બેક બીજી અડધી સદી ફટકારી. હાર્દિક પંડ્યાએ એનો સારો સાથ આપ્યો, બંને 60 રનની પાર્ટનરશિપ લીધી. ત્યાર પછી અક્ષર પટેલ, જેના માટે અક્ષર પટેલને પસંદ કરવામાં હતો એ એને રોલ નિભાવ્યો છે. એની ઇનિંગથી આપણે એક સારા એવા મજબૂત ટોટલ સુધી પહોંચ્યા હતા. અને કહી શકાય કે એની ઓલરાઉન્ડરની જે ભૂમિકા છે એને બખૂબીથી નિભાવી છે આ ટુર્નામેન્ટમાં. અને કહી શકાય એને પોતાની દાવેદારી ટીમમાં વધુ મજબૂત કરી દીધી છે આ ઇનિંગથી. એટલે મને બેટિંગમાં જે અપેક્ષા હતી એ પ્રમાણે નથી કર્યું, પણ ઓવરઓલ સારું કર્યું છે કે કોહલી અને રોહિત શર્મા, રિષભ પંત પાસેથી પણ મને સારી અપેક્ષા હતી કે અફઘાનિસ્તાન સામે સારું એવું રમાય, પણ અનફોર્ચ્યુનેટલી એ શિકાર બની ગયા. આઈ થિંક રાશિદ ખાને જ એનો શિકાર કર્યો હતો. પણ હાર્દિકની સારી, અને હાર્દિકના કહી શકાય કે ઓછા પણ મહત્ત્વના રન હતા. એને આઈ થિંક 34 રન કે ઇનિંગ રમી હતી અને 50 બંનેની 60 રનની પાર્ટનરશિપ છે. સૌથી મોટી પાર્ટનરશિપ એ મેચ મહત્ત્વની ગણાઈ હતી. ઓકે, તો આમ જોવા જઈએ તો અક્ષર પટેલ માટે પણ એવું કહેવાય છે કે મતલબ એવી વાત હતી કે એના અને આર અશ્વિનને કોનેટ્સ ટીમમાં રાખવા એના માટે બહુ ક્લોઝ કોલ હતો. પણ એક વસ્તુ બીજી પણ સમજવાની કે હવે બાંગ્લાદેશ સામે રમવાનું છે. બાંગ્લાદેશ આમ તો ડોમિનેટિંગ નથી જરાય, કારણ કે અફઘાનિસ્તાન વધારે સારું ફોર્મમાં હતું આ વર્લ્ડ કપમાં, જે બાંગ્લાદેશ નથી. પણ એના ટીમમાંથી આપણે કોઈ એવું બની શકે કે કોઈ ઘાતક સાબિત થઈ શકે છે ભારત માટે ખાસ કરીને? મારા હિસાબે મેં અત્યાર સુધી આટલી મેચો જોઈ છે, મને એક સાકિબ ઉલ હસન સિવાય જો એક નામ લેવાનું આવે તો લિટન દાસ છે. લિટન દાસ ભારતની સામે ઘણીવાર ઘાતક સાબિત થઈ ચૂક્યો છે. એટલે મને કદાચ જો ભારતે કોઈ સામે પ્લાન કરવો હોય
તો એ સાકિબુલ હસન અને લિટન દાસ ઉપર ખાસ વર્કઆઉટ કરે, કારણ કે એ માત્ર ટેસ્ટમાં નહીં પણ વન ડે T20માં પણ ભારત સામે ઘણી સારી ઇનિંગ રમી ચૂક્યો છે. એટલે આ બે મને લાગી રહ્યા છે જે ભારતને તકલીફ પહોંચે, ભારત સામે સારી મોટી ઇનિંગ રમશે અને મોટો સ્કોર કરી શકે છે. અને આ એન્ટિગુઆને જે ગ્રાઉન્ડની વાત કરીએ, વિવિયન રિચાર્ડ્સ ગ્રાઉન્ડ છે, ત્યાં મોટાભાગે એમ કહેવાય છે કે એવું નથી કે આ ફેવરેબલ બોલર માટે છે કે બેટ્સમેન માટે છે, બધા માટે ફેવરેબલ છે, બધા સારું જે રમી શકે એ રમી શકે છે, એના ઉપર છે. પરંતુ હમણાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશનો મેચ પણ થયો અને એમાં સ્કોર એટલો હાઈ નથી થયો, 140 જેટલો જ સ્કોર થયો છે. એટલે કહેવાય છે કે સ્કોરનો જે ટાર્ગેટ છે એ આમાં પણ 165 કે 160 કે એ આસપાસ રહી શકે તેવી શક્યતા પૂરી દેખાય છે. તમારું શું આકલન? સૌથી પહેલાં તમને બે વસ્તુ ઇન્ટરેસ્ટિંગ કહું આ સ્ટેડિયમની, કે આ સ્ટેડિયમમાં બંને ટીમો ઇન્ડિયા અને બાંગ્લાદેશ પહેલી વાર રમશે. હજી સુધી આ સ્ટેડિયમમાં રમ્યા નથી. બીજી સૌથી મોટી વસ્તુ કે આ સ્ટેડિયમ જે છે વિવિયન રિચાર્ડ સ્ટેડિયમ, એની શરૂઆત જે છે એ 2007ની આસપાસ થઈ હતી. 2007 એટલે કે T20 વર્લ્ડ કપ જે રમાઈ હતી, હા, ત્યારે એ સમયે એની શરૂઆત થઈ હતી, એ વર્ષમાં 2007ના વર્ષમાં. એટલે એક મેદાન પણ ખાસ છે, કારણ કે વેસ્ટ ઇન્ડિઝમાં બ્રાયન લારા, વિવિયન રિચાર્ડ્સ અને ડેરેન સમી, આઈ થિંક ડેરેન સમીનું પણ ત્યાં સ્ટેડિયમમાં નામ છે. તો બહુ ઓછા એવા સ્ટેડિયમ છે જ્યાં પ્લેયરોના નામથી છે. એમાંનું સૌથી આ વિવિયન રિચાર્ડ્સ, અને એમાં રમવું એક જેમ આપણે અહીંયા આપણે ઇન્ડિયામાં મેદાનો હોય છે સ્ટેન્ડના નામ આવે, ત્યાં સ્ટેડિયમમાં એ લોકોનું નામ આવ્યું હતું. એક અલગ હોય છે પ્લેયરોને ત્યાં રમવું અને ત્યાં જીતવું. તો આ મેચ પણ એટલી ઇન્ટરેસ્ટિંગ પ્લેયરોને પણ હશે કે આ સ્ટેડિયમમાં રમવા માટે જે છે લોકો ઉત્સુક હશે પ્લેયર. અને 2007માં જ આ સ્ટેડિયમની શરૂઆત થઈ હતી, એટલે એ કહેવાય ને કે ખાસ સ્ટેડિયમ એ સમયનું છે કે લોકોને રમવાની, કારણ કે T20થી જોડાયેલું છે. નો ડાઉટ વર્લ્ડ કપમાં એ સમય નહોતા રમ્યા, પણ એના સમયે જ શરૂઆત થઈ હતી આ સ્ટેડિયમની. ઇન્ડિયા અને અફઘાનિસ્તાનમાં આપણે એમ વાત થતી કે ટોસ જીતે તો બોલિંગની વાત કરવાની. આમાં મને એવું લાગે છે કે આમાં કંઈ એવું જરૂરી નથી કે કોણ બોલિંગ લઈને કોણ બેટિંગ લે, પણ તે છતાં ગઈકાલે ટોસ હાર્યા પછી રાશિદ ખાને એવું કીધું કે T20 એવું ફોર્મેટ છે કે જેમાં કંઈ જરૂરી નથી કે કોણ ટોસ જીતે છે ને કોણ જે પરફોર્મન્સ સારું કરશે એ જીતશે. તમારું કેટલું એમાં સહમતિ છે? હું એ રાશિદ ખાનના સ્ટેટમેન્ટથી સહમત છું, પણ કહેવાય ને કે ભારતની અથવા તો કોઈ પણ ટીમ હોય જેની જે સ્ટ્રેન્થ હોય એના ઉપર એને બાજી લગાવવી જોઈએ. જો ભારતની સ્ટ્રેન્થ જેમ અત્યાર સુધી ચાલતી હોય કે ચેઝ માટે વખણાય છે, અને પ્લસ ભારત કોઈને રોકી શકવા માટે સપોઝ સ્પિનરોની યારી આપની પીચ હોય તો ભારત પાસે જો એ સ્પિનરો છે કે અત્યારે ફોર્મમાં છે કે નહીં એ જોવું પડે, પ્લસ બીજા સ્પિનરો એવા છે કે સામે રોકી શકશે ટીમને, તો એ પ્રમાણેની સ્ટ્રેટેજી અપનાવી જો. નો ડાઉટ કોઈ એંગલથી રાશિદ ખાન ખોટા નહોતા, પણ હું માનું ત્યાં સુધી પોતાની ટીમની સ્ટ્રેન્થ જે છે એ ઓળખીને જો તમે નિર્ણય લ્યો કે મારી સ્ટ્રેન્થ, અમારી ટીમની સ્ટ્રેન્થ છે હું રોકી શકવામાં વધારે મજબૂત છે, તો ટોસ જીતીને પહેલાં બોલિંગ લેવી જોઈએ. નો ડાઉટ T20માં પીચ એટલું ફેક્ટર નથી કરતું જેટલું તમે પરફોર્મન્સ ફેક્ટર કરે છે. પણ હું હજી માનું છું કે ટીમ ઇન્ડિયાની સ્ટ્રેન્થ છે રોકવા માટે જે સારી છે, તો ટોસ જીતીને પહેલાં બોલિંગ જ લેવી જોઈએ, તો રોકી શકશે. તો એ પ્રમાણે બેટ્સમેનો જે છે એને એક લક્ષ્ય ફિક્સ છે કે મારે આટલો સ્કોર કરવાનો છે, કેટલું પ્રેશર રહેવું એ લોકોને ખબર પડી જાય. ઓકે, તો ચેઝ કરવું વધારે સરળ છે, પણ પ્લેઇંગ 11માં તમને લાગે છે કોઈ ફેરફાર? કારણ કે બાંગ્લાદેશની ટીમ છે, બોલિંગ આપણી પરફેક્ટ છે, મોહમ્મદ સિરાજની જગ્યાએ કુલદીપ યાદવ આવી ગયા છે, એટલે એ પણ પ્રૂવ કરવા માંડ્યા. ગઈકાલે પણ સારી 2 વિકેટ લઈ ગયા, એટલે પ્રૂવ થઈ ગયું છે ઓલરેડી એમની સાઈડથી. પણ તે છતાં ગઈકાલે જોવા જાય તો સ્પિનરનું ચાન્સ, સ્પિનરે વિકેટ ઓછી લીધી જ રાધર દેન ફાસ્ટ બોલર્સ કરતાં. 1 વિકેટ જ આમ ફેરફાર છે મારા ખ્યાલથી, બહુ જાજો ફેરફાર નથી, પણ તે છતાં આપણા પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર તમે જુઓ છો? જનરલી કોઈ પણ ફોર્મેટ હોય, વિનિંગ કોમ્બિનેશનને જનરલી કોઈ ટીમ બદલતી નથી, અને આ બાંગ્લાદેશ સામે પણ કોઈ ચેન્જ નહીં થાય. પણ મને જે હજી ડાઉટ છે પરફોર્મન્સ ઉપર, એ રવિન્દ્ર જાડેજાનું પરફોર્મન્સ ડાઉટ છે. કારણ કે રવિન્દ્ર જાડેજાનું પરફોર્મન્સ આ સિરીઝમાં કાંઈ બેટથી લ્યો કે બોલથી લ્યો, બંનેમાં જે છે ફેલ થયા. ફિલ્ડિંગ સારી કરી છે નો ડાઉટ, પણ હા એક આઈ થિંક અફઘાનિસ્તાન મેચમાં એક કેચ આઈ થિંક છોડ્યો હતો એને, હું શ્યોર નથી, પણ લગભગ એને છોડેલો છે કેચ. પણ જાડેજાનું પરફોર્મન્સ જે છે એ આ સિરીઝમાં જોવા નથી, અપ ટુ ધ માર્ક નથી. કદાચ મેનેજમેન્ટ એવું વિચારી રહી હોય કે એને ડ્રોપ કરવામાં આવે,
પણ વિનિંગ કોમ્બિનેશન બદલશે નહીં હું માનું ત્યાં, કારણ કે તમે એક ફિલ્ડરને, એક ઓલરાઉન્ડરને કાઢો અને ફિલ્ડરને પણ કાઢો છો, તો એની સાથે કોઈ ઓલરાઉન્ડર હોવો જોઈએ અથવા તો કોઈ એવો સારો ફિલ્ડર કમ બોલર હોવો જોઈએ. તો અને બીજું સૌથી મોટું ચિંતન કે સિક્સર કિંગ જે આપણે લાસ્ટ ટાઈમે વાત કરી, એટલે હું હમણાં એ જ સવાલ પૂછવાનો હતો, શિવમ દુબેની વાત કરવાનો હતો કે એને જે પરફોર્મન્સ આઈપીએલના પરફોર્મન્સના આધારે લેવામાં આવ્યા, પરંતુ એ થયું નથી હજી પુરવાર. એને માત્ર આઈપીએલનો પરફોર્મન્સ નહીં, એને આઈપીએલ પહેલાં અફઘાનિસ્તાન સામેની સિરીઝ અને એની પહેલાં પણ એક બે સિરીઝ રમી છે, એના બંનેના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને એને વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું છે. પણ એ જે નિર્ણય જે લીધો છે એ હજી મને નથી લાગતો કે શિવમ દુબેએ તકનો લાભ લીધો છે, સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. અને મને ડાઉટ લાગે છે કે કાં તો શિવમ દુબે અથવા જાડેજા પર જે મેનેજમેન્ટ વિચાર રહી છે કે શું કરવું જોઈએ, પણ એ બંનેનું જો કમ્પેરિઝન કરીએ તો જાડેજાનો હાથ ઉપર છે, કારણ કે ફિલ્ડરમાં એ ટોપ ક્લાસ છે, બોલિંગમાં જો બોલિંગ અને રન જો બેટિંગ કરવા આવે તો એટલીસ્ટ એ 30-40-50 રન તો એ કરી દે, જેથી કરીને એક મિડલ ઓર્ડરમાં એ સારું કરી શકે. બીજું બાંગ્લાદેશના હિસાબે પણ જોવા જઈએ તો આમ જોવા જઈએ તો આપણે ડોમિનેટિંગ સ્ટેટ્સ જોવા જઈએ તો તમે હેડ ટુ હેડ જે કાઉન્ટ છે એમાં પણ આપણે સારી સ્થિતિમાં છીએ. જી, આંકડામાં આપણે સંપૂર્ણ હાથ ઉપર છે બાંગ્લાદેશની સામે. અત્યાર સુધી જો વાત કરીએ તો આઈ થિંક T20 વર્લ્ડ કપમાં આપણે હજી સુધી એક પણ એની સામે હાર્યા નથી, એટલે આપણે બધી મેચ જીતી ગયા છીએ. પ્લસ T20 ઇન જનરલ જો વાત કરીએ T20 ક્રિકેટમાં આઈ થિંક 5માંથી 4 મેચ આપણે જીત્યા છીએ, એક જ હાર્યા છીએ. હા, છેલ્લી 5 મેચમાં. અને આપણે જે એક હાર્યા હતા એની સામે આઈ થિંક 2017 કે 18માં હાર્યા હતા, એટલે બહુ લોંગ ટાઈમ થઈ ગયો છે કે આપણને બાંગ્લાદેશ હરાવી ગયું હતું. બાકી બાંગ્લાદેશ સામે આપણે રેકોર્ડ જે છે છેલ્લી 5 મેચનો એ ઘણો સારો છે, અને આઈ થિંક 12 મેચમાંથી આપણે 12 મેચ જીત્યા છીએ 13માંથી. 12 મેચ રમ્યા છે, આઈ ગેસ એક મેચ હાર્યા છે, એટલે 11 મેચ જીત્યા છે એવી રીતના. યસ. ઓકે, હવે આગળ બીજું, આ તો બાંગ્લાદેશ વાળું તો મને લાગે છે કે આપણે જીતી જશું, એમાં કોઈ ઇશ્યુ છે નહીં, અને આ બહુ આપણે ડોમિનેટિંગ જ છીએ આમ જોવા જઈએ તો. જે ગઈકાલે એમ હતું કે અફઘાનિસ્તાન વાળા મેચમાં એમ હતું કે અંદાજો એવું લાગે કે નેક ટુ નેક ફાઇટ જોવા મળશે, પણ આમાં મને લાગતું નથી કે એવી નેક ટુ નેક ફાઇટ જોવા મળે, કારણ કે આપણે ડોમિનેટિંગ ઘણા છીએ. એગ્રી. મને મેં કહ્યું કે મને જે ચિંતા જે છે એ હંમેશા ભારતની આ ટુર્નામેન્ટ બેટિંગને લઈને રહ્યું છે, અને એનો બે જ રીઝન છે. એક તો ઓપનિંગ મોટી નથી થઈ રહી કોહલી અને રોહિત દ્વારા, અને શિવમ દુબે અને જાડેજા પરફોર્મ નથી કરી રહ્યા. આમાંથી કોઈ એક વસ્તુ પણ જો ક્લિક થઈ જશે તો ભારતને ફાઇનલમાં પહોંચતા કોઈ નહીં રોકી શકે. ઓકે, હવે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સોમવારે બીજો મેચ છે. આના હિસાબે ત્યાં કોઈ ફેરફાર, ત્યાં વધારે પડતું દાવેદારી આપણે કરવી પડશે? આમ તો 2 જીતી જશું એટલે ઘણા કમ્ફર્ટેબલ પોઝિશનમાં હશું ને આપણે સિલેક્શન થઈ જ ગયું સેમિફાઇનલમાં, એ માનીને જ ચાલવાનું છે. પણ તે છતાં ઓસ્ટ્રેલિયાની સામેનો મેચ બહુ ક્રુશિયલ રહેશે, એ કઈ રીતે રહે? બધા જ લોકો ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની જ રાહ જોઈ રહ્યા છે. ઇનફેક્ટ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા છેલ્લા જો વર્ષની વાત કરીએ તો કહી શકાય કે એક બહુ જ દમદાર ટીમો રહી છે. વર્લ્ડ કપમાં આપણે જોઈ શકીએ ઘણાના દિલ તોડ્યા છે ઓસ્ટ્રેલિયાએ. પ્લસ વર્લ્ડ કપ પહેલાં વન ડે સિરીઝ, વર્લ્ડ કપ પછી T20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સાથે આપણે રમ્યા છીએ ઘર આંગણે. તો કહી શકાય કે આ ઇન્ટરેસ્ટિંગ મેચ હશે, પણ એના વિશે અત્યારથી કેવું બહુ જલ્દી હશે, કારણ કે અત્યારે ટીમ ઇન્ડિયાનું પણ ફોકસ જે છે ઇન્ડિયા બાંગ્લાદેશની મેચ ઉપર હશે. એના પરફોર્મન્સના આધારે પછી મને લાગે છે કે કદાચ જો ટીમમાં ફેરફાર થાય કે ચેન્જ કરે, કારણ કે ક્રુશિયલ મેચ એ હારવા નહીં માગે. એટલે અત્યારે એડવાન્સમાં અત્યારથી કેવું મને અઘરું છે, અને બહુ ઘણું એડવાન્સ છે. એટલે એવું બધા માનતા હતા અને બધા વાતે એવી રીતે કરીએ છીએ કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ જો રવિવારે હોત તો વધારે સારું રહેત, TRPની દ્રષ્ટિએ પણ અને સાથે સાથે જોવાની પણ મજા આવી. પણ ઠીક છે, તો હવે સોમવારે છે તો કે તમે TRPની દ્રષ્ટિએ ને હું એઝ એ ફેનની દ્રષ્ટિએ કે રવિવારે શાંતિથી જોઈ શકાય. ઓકે, સરસ. તો આપણે અત્યારે આજે ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે ઘણું બધું આપણે ચર્ચા કરી અને કઈ રીતના આજનો મેચ રહી શકે એના ઉપર વાત કરી છે. આભાર અધિરાજ, અમારી સાથે જોડાવા બદલ. તમારો પણ નમસ્કાર, આભાર.